નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હું છું રોહિત સર. શ્રી સ્ટડી યુટ્યુબ ચેનલ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મિત્રો ધોરણ 11 કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષય છે, તેમાં પાઠ નંબર 1 છે, તેની આજે આપણે ચર્ચા કરશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, માં સરસ્વતીનું નામ લઈ આપણે પાઠ નંબર 1ની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 1 છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, જેને અંગ્રેજીની અંદર ઇકોનોમિક્સ એન્ડ ઇન્ટ્રોડક્શન કહેવામાં આવે છે. જેમાં આપણે સૌથી પહેલાં પ્રસ્તાવના ત્યાંથી આપણે શરૂઆત કરશું. વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તાવનાની અંદર ખાસ કરીને આપણને ઇન્ટ્રોડક્શન આપ્યું છે. આ ઇન્ટ્રોડક્શન કે જેની અંદર સૌથી પહેલી બાબત કહેવામાં આવી છે કે માનવી એ બુદ્ધિશાળી પ્રાણી હોય છે. તેથી તે પોતાની પાસે અથવા તો પોતાની આસપાસની જે કંઈ પરિસ્થિતિઓ એનું એ વિશ્લેષણ કરી શકે છે, એનું એ તાત્પર્ય કાઢી શકે છે અને સાથે સાથે વર્ગીકરણ એ પણ કરી શકે છે. બુદ્ધિશાળી છે એટલા માટે માનવ જીવન છે ને એ સુખરૂપે ચાલે એ માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ એ માનવી પોતે જ ઊભી કરે છે. જેમ કે સમાજ વ્યવસ્થા છે, રાજ્ય વ્યવસ્થા છે અને અર્થવ્યવસ્થા છે. આ ત્રણ વ્યવસ્થાઓ, આ વ્યવસ્થા છે ને એ માનવી પોતે સુખમય જીવન જીવી શકે એ માટે આ ત્રણ વ્યવસ્થાઓને અહીં શરૂ કરવામાં આવી છે. અને આ ત્રણ વ્યવસ્થા જે છે વિદ્યાર્થી મિત્રો, એ પેઢી દર પેઢી ચલાવવા માટે તથા વ્યવસ્થામાં ઊભો થતો જે કંઈ પ્રશ્નો છે, સમસ્યાઓ છે, એના ઉકેલો લાવવા માટે માણસે જુદા જુદા કેટલાક શાસ્ત્રો છે એની પણ રચના કરી છે. તો ખાસ કરીને આપણે આ પ્રકરણની અંદર અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, તેના વિષય જરૂરી માધ્યમ છે એ આપણે સમજવાનું છે. તો આપણે પ્રસ્તાવનાની અંદર મહત્ત્વની બાબતો સમજ્યા, જેમ કે માનવી બુદ્ધિશાળી પ્રાણી છે, એની આસપાસની પરિસ્થિતિઓનું એ વિશ્લેષણ કરે છે, ઉપરાંત તેનું વર્ગીકરણ પણ કરે છે, તેમજ માનવ જીવનને સુખરૂપે ચલાવવા માટે માનવી કેટલીક વ્યવસ્થાઓ જેમ કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા, આવી વ્યવસ્થાઓને સમજાવવા માટે, એ પેઢી દર પેઢી ચલાવવા માટે એક વ્યવસ્થાને ઊભી કરે છે. ઉપરાંત જે કંઈ સમસ્યાઓ આવે છે એ બધી સમસ્યાઓના ઉકેલો એ શોધે છે. તેમજ એ ઉકેલોને શોધવા માટે વ્યક્તિએ શું કર્યું તો કે કેટલાક જુદા જુદા શાસ્ત્રો છે એની રચના કરી. તો ચાલો આપણે આગળ એના વિશે વાત કરીએ. આદિયુગ છે, જેની અંદર માણસ કેટલા બધા પ્રશ્નો, સમસ્યાઓ, એના ઉકેલો તેમજ લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો. તમે જાણો છો કે ભાઈ પહેલાંના સમયમાં આદિયુગની અંદર માણસ છે ઘણા બધા પ્રશ્નો, સમસ્યાઓ એ સર્જાતા હતા અને એના ઉકેલ માટે અંતે તે શું કરતો તો કે યુદ્ધ કરતો અથવા તો લડાઈ કરતો, એક પ્રકારનો ઝઘડો કરતો. આમ સમજણના વિકાસની સાથે તે સમસ્યાઓના ઉકેલ છે એના માટે કેટલાક શાસ્ત્રો દ્વારા બુદ્ધિપૂર્વક ગણતરીઓ કરીને એ ઉકેલો છે સમસ્યાઓના, એ ધીમે ધીમે લાવતો થઈ ગયો. અર્થશાસ્ત્ર આ જ રીતે માનવી છે એની આર્થિક ઉપરાંત અન્ય કેટલીક સમસ્યાઓના ઉકેલ માટે તેમજ માનવીના આર્થિક વર્તનનો એક અભ્યાસ કરતું શાસ્ત્ર છે, જેને આપણે કહીએ છીએ અર્થશાસ્ત્ર. તો અહીં વિદ્યાર્થી મિત્રો, આ જે અર્થશાસ્ત્ર છે જેની અંદર માનવીની
આર્થિક સમસ્યાઓના ઉકેલો રહેલા છે. જે કંઈ સમસ્યાઓ રહેલી છે આર્થિક બાબતોને ધ્યાનમાં રાખીને એ સમસ્યાઓનું નિવારણ એ આપણને અર્થશાસ્ત્ર દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. તો ચાલો આપણે આગળ વાત કરશું. એમાં સૌથી પહેલાં આપણને પાઠની શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો 1.1 અર્થશાસ્ત્રનો અર્થ આપ્યો છે. મિનિંગ ઓફ ઇકોનોમિક્સ. અર્થશાસ્ત્ર શબ્દ છે ને એનો સાદો અર્થ એવો થાય છે અર્થનું શાસ્ત્ર. સંસ્કૃત શબ્દ છે અર્થ, એના ઉપરથી આ અર્થશાસ્ત્ર શબ્દ છે એ ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં અર્થ શબ્દને અનેક અર્થ થાય છે. જેમ કે એવો એક અર્થ થાય છે કે ઉદ્દેશ્ય. અર્થનો મતલબ થાય છે સંસ્કૃતમાં ઉદ્દેશ, કશુંક મેળવવું. અને કશુંક મેળવવા માટે હરેક માનવી કોઈને કોઈ આધુનિક સમયની અંદર વ્યવસાય કરે છે, નોકરી કરે છે, ધંધો કરે છે, તો કશુંક મેળવે છે. નોકરી કરીને વેતન પામે છે, પૈસા કમાય છે. તો આ આર્થિક અર્થ છે એની સાથે વધારે સુસંગત રીતે આધુનિક સમયની અંદર અર્થશાસ્ત્ર એ રહેલો છે. અંગ્રેજીની અંદર આપણે વાત કરી કે અર્થશાસ્ત્ર શબ્દ છે એને આપણે ઇકોનોમિક્સ કહીએ છીએ. આ ઇકોનોમિક્સ ગ્રીક શબ્દ છે ઓઇકોનોમસ. આ ઓઇકોનોમસ ઉપરથી ઉતરી આવ્યો છે ઇકોનોમિક્સ શબ્દ, જે ગ્રીક શબ્દ છે. પ્રાચીન ગ્રીસ નામનો જે દેશ છે એ દેશની અંદર ઘર વખરી, પછી કેટલોક સરસામાન કે જે તે વ્યક્તિઓની માલિકી છે એ માલિકીનો હોય છે. તેને આપણે ઓઇકોસ કહીએ છીએ, બરાબર છે, જેને આપણે ઓઇકોસ કહેતા. અને આ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની જે રીત છે એને આપણે કહીએ છીએ નોમોસ. તો આ રીતે ઓઇકોસ અને નોમોસ, ઓઇકોસ નોમોસ જે છે એ ગ્રીક શબ્દ, એના ઉપરથી ઇકોનોમિક્સ શબ્દ જે છે એને લેવામાં આવ્યો છે. તો આ ગ્રીક શબ્દ હતો, એની આપણે ચર્ચા કરી. હવે આપણે ત્યાર પછી આગળ વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજશું અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન, ઇકોનોમિક્સ ઇન ઇન્ડિયન થોટ. ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ વધુ વર્ષ એ જૂનો છે. આપણો જે ઇતિહાસ છે, હિસ્ટ્રી, આપણા દેશની સભ્યતા અને સંસ્કૃતિ છે એ આશરે 5000 વર્ષ કરતાં પણ વધારે જૂની ગણાય છે. માટે જ ભારતીય તત્વચિંતનો કે જેમાં માનવ જીવનના જુદા જુદા પાસાઓનો અભ્યાસ અને માર્ગદર્શન આપણને જોવા મળે છે. જે કાંઈ આપણને વિવિધ પાસાઓ છે જે માનવ જીવનને ધ્યાનમાં રાખીને આપણે બનાવેલા છે, એ બધા જ વિવિધ પાસાઓનો માનવી અભ્યાસ કરે છે, ઉપરાંત માર્ગદર્શન પણ મેળવે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 એવા પુરુષાર્થો છે જે માણસે કરવાના હોય છે. માનવ જીવનના 4 મુખ્ય ઉદ્દેશો, એના મુજબ જ માનવીએ પોતાનું જીવન એ જીવવાનું હોય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 છે મહત્વના પુરુષાર્થો ગણાય છે, બરાબર. જેમાંથી અર્થ છે એના માટે કરવામાં આવતી પ્રવૃત્તિની સાથે અર્થશાસ્ત્ર એને લેવા દેવા છે. કશુંક મેળવવાની અપેક્ષાઓની સાથે થતી જે કંઈ પ્રવૃત્તિઓ છે ને એ બધી જ પ્રવૃત્તિઓ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ ગણાય છે. જેમ કે આપણે નોકરી કરીએ છીએ તો મહિનાના અંતે આપણને સેલેરી મળે છે. તો કશુંક મેળવવાની એક અપેક્ષા કે જેની સાથે થતી પ્રવૃત્તિ, એ પણ કેવી પ્રવૃત્તિ?
તો કે અર્થપૂર્ણ પદ્ધતિ અથવા તો પ્રવૃત્તિ, જેને આપણે કહીએ છીએ અર્થશાસ્ત્ર. જીવન નિર્વાહ અને ભૌતિક સુખની કેટલીક પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું એટલે કે આવક મેળવવી તે માણસનું એક કર્તવ્ય છે. આમ આશરે એવું કહેવાય છે કે 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્ય, કે જેમનું બીજું નામ છે ચાણક્ય, તેમણે માનવીની કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ માટેનું ચિંતન છે એ રજૂ કરેલું છે. આ સંદર્ભની અંદર કૌટિલ્ય એટલે કે ચાણક્ય તેઓ કહે છે કે મનુષ્યની વૃત્તિ એ અર્થ છે, અને મનુષ્ય જે છે ને એ વસવાટવાળી જે ભૂમિ છે એ પણ અર્થ છે. તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર, આવું કૌટિલ્યનું કહેવું છે. ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો એક સમગ્રતયા વિચાર થયેલો છે. એવું કહેવાય છે કે આપણા દેશની અંદર જે ચિંતન થયેલું છે માનવ કલ્યાણ માટેનું, એમાં આ જે વિચાર છે એ ખૂબ મહત્ત્વ ધરાવે છે. આર્થિક પ્રવૃત્તિઓમાં માત્ર અર્થ છે એ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારોની સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખી એ કરવામાં આવ્યો છે. તો ખાસ અહીં વિદ્યાર્થી મિત્રો, જે કંઈ આપણે આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ એમાં અર્થ છે એ કેન્દ્ર સ્થાને ન રહેવાથી જે કંઈ આપણી નૈતિક ફરજો છે એ નૈતિક ફરજોની સાથે આપણે આર્થિક પ્રવૃત્તિઓને જોડી માનવ કલ્યાણને ધ્યાનમાં રાખી અલગ અલગ પ્રવૃત્તિઓ આપણે કરીએ છીએ. માટે ચાણક્ય છે એમણે અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ આપણને ખાસી અસર જોવા મળે છે. વળી ચાણક્ય એમના મોટા ભાગના આર્થિક વિચારો જે છે એ જાહેર અને સામૂહિક વર્તનવાળી કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ એમાં જ એને કેન્દ્ર સ્થાને બનાવવામાં આવેલી છે. તો અહીંયા ખાસ ચાણક્યે મોટા ભાગની એવી આર્થિક પ્રવૃત્તિઓનો વિચાર રજૂ કર્યો છે કે જે જાહેર આર્થિક પ્રવૃત્તિ ગણાય, જે મોટાભાગના લોકો એની અંદર જોડાય અને પોતાનો વ્યવસાય કે નોકરી કરી શકે તેવી આર્થિક પ્રવૃત્તિ જેને જાહેર કહેવાય છે. અને સામૂહિક વર્તનવાળી એટલે ઝાઝા બધા લોકો એક સાથે ભેગા થઈને પોતાના વર્તનવાળી જે પ્રવૃત્તિઓ કરે છે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બરાબર, આવું ચાણક્યનું માનવું છે. એની અંદર કેન્દ્ર સ્થાને એણે ગણેલી બાબત છે. તો ખાસ રાજાશાહી કે જેની અંદર રાજા વ્યવસ્થા અને કૃષિ પ્રધાન જે અર્થવ્યવસ્થા છે એને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું એ માર્ગદર્શન કૌટિલ્યએ અહીંયા રજૂ કર્યું છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી 1.3 નંબરની બાબત છે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, ફોર્મલ ડેવલપમેન્ટ ઓફ ઇકોનોમિક્સ અસ અ સાયન્સ ઇન ધ વેસ્ટ. તત્વચિંતકો એરિસ્ટોટલ જેઓએ ઇકોનોમિક્સ નામનું એક પુસ્તક લખેલું છે. આ ઇકોનોમિક્સ નામનું જે પુસ્તક એમણે લખ્યું એ આર્થિક ચિંતન જેની અંદર રજૂ કરવામાં આવ્યું હતું. પણ ઔદ્યોગિક ક્રાંતિ પછી એટલે કે ઇંગ્લેન્ડ નામનો જે દેશ છે જ્યાં સૌથી પહેલાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, તો ઔદ્યોગિક ક્રાંતિ પછી કેટલાક ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ અને શ્રમ વિભાજન એ ધીમે ધીમે થવા લાગ્યું. સૂક્ષ્મ એટલે નાનું અને શ્રમ વિભાજન એટલે શ્રમ એટલે કામ. બરાબર છે, તો અહીંયા વિભાજન થવા લાગ્યું પોતાના કામનું. આમ વિશિષ્ટીકરણ થયું. કોઈ એક જ કામની અંદર એક જ વ્યક્તિ દ્વારા થાય અને તેમાં જ તે કુશળતા મેળવે તે રીતે વિભાજન કરવામાં આવ્યું.
એટલે કે તમને સારી એવી ક્રિકેટ આવડે છે તો તમે ક્રિકેટની અંદર નિપુણ ગણાવ છો, તો તમારે ક્રિકેટમાં જ આગળ વધવાનું, બીજા કોઈ ફિલ્ડની અંદર તમારે આગળ વધવાનું નહીં. તો આ રીતે વિશિષ્ટીકરણ, સૂક્ષ્મ શ્રમ વિભાજન થવા લાગ્યું. તેમ જ્ઞાનના ક્ષેત્રોની અંદર અભ્યાસ અને સંશોધનની અંદર પણ વિશિષ્ટીકરણ થવા લાગ્યું. ધીમે ધીમે જ્ઞાનના જે ક્ષેત્રના જે કંઈ અભ્યાસક્રમો હતા એની અંદર ફેરફારો થયા. વિશિષ્ટીકરણ છે એ અભ્યાસક્રમોની અંદર ધીમે ધીમે આવવા લાગ્યા. આમ ભૌતિક વિજ્ઞાનની જેમ જ સમાજ વિજ્ઞાન તેમજ માનવ વર્તનનો અભ્યાસ કરતા કેટલાક શાસ્ત્રો છે, આમ તેઓનું વિશિષ્ટીકરણ ધીમે ધીમે થવા લાગ્યું. અભ્યાસોની જે પદ્ધતિ છે એમાં માત્ર તર્કને કે પછી કલ્પનાઓને આધારિત જ ન રહેતા પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા અભ્યાસ શરૂ થયો. પહેલાં આપણે તર્ક શક્તિથી અભ્યાસ વધુ કરતા હતા, કલ્પનાઓને આધારિત આપણે અભ્યાસો વિષયોના કરતા હતા. પણ એક નવો અભ્યાસક્રમ જ્યારે શાસ્ત્રોની વિશિષ્ટીકરણ થતાં જ્યારે દાખલ કરવામાં આવ્યો, ત્યારે તર્ક અને કલ્પના આધારિત જ નહીં પરંતુ વૈજ્ઞાનિક પદ્ધતિને આધારિત કેટલાક અભ્યાસક્રમો પ્રયોગોને આધારે ચકાસણી કરીને એ શરૂ કરવામાં આવ્યા. એટલે અત્યાર સુધી માનવીની જે કંઈ આર્થિક પ્રવૃત્તિઓ છે, વર્તન છે, એ રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર કે પછી તત્વચિંતનના ભાગરૂપે તેનો અભ્યાસ થયો હતો. તેનો સ્વતંત્ર વિષય તરીકે પણ અભ્યાસ શરૂ થયો હતો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને તત્વચિંતન ભાગરૂપે કેટલાક અભ્યાસક્રમો એ ધીમે ધીમે શરૂ થવા લાગ્યા અને એક સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ છે અર્થશાસ્ત્રનો એ શરૂ થયો. ઔદ્યોગિક ક્રાંતિ છે એના કારણે મોટા જે યંત્રો છે, મોટા પાયાના ઉત્પાદનો છે, આર્થિક સત્તાનું કેન્દ્રીયકરણ છે, એમાં જંગી મૂડીરોકાણ, વધારે ને વધારે મૂડીરોકાણ થવા લાગ્યું. પરિણામે એક નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા એ ઊભી થવા લાગી. કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે? આ પ્રશ્ન પર ઊંડા ચિંતનો, વિચારો એ થવા લાગ્યા. અને ચિંતનના અંતે એવું કહેવાય છે 1776માં એડમ સ્મિથ અર્થશાસ્ત્રનું એક સ્વતંત્ર ચિંતન કરતું એવું એક પુસ્તક છે જેમણે રજૂ કર્યું 1776ના વર્ષમાં. આ પુસ્તકનું નામ હતું, વિદ્યાર્થી મિત્રો, અન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝેસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ, જે ટૂંકમાં વેલ્થ ઓફ નેશન્સ તરીકે પ્રખ્યાત થયું. આ પુસ્તકના લીધે જ અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ છે એ શરૂ થયો. આનું સંપૂર્ણ બહુમાન એ એડમ સ્મિથ છે, અર્થશાસ્ત્રી, એમને મળેલું છે, જેમણે 1776ના વર્ષમાં વેલ્થ ઓફ નેશન્સ નામનું પુસ્તક છે એ એમણે લખ્યું છે. તો આપણો આ લેક્ચર છે એ વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા છે એના વિશે આગળ ચર્ચા કરશું. ચાલો આવજો બધા. જય હિન્દ, જય ભારત.